કી આજ રોજ 11 સપ્ટેમ્બર એટલે કે દિગ્વિજય દિવસ નિમિત્તે મારું નામ છે ધર્મેશ ગોંડલિયા. ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યોગ બોર્ડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્વામી વિવેકાનંદ વિશે આપને પરિચય આપવામાં આવે છે. 12 જાન્યુઆરી 1863 ના રોજ સ્વામી કઈ તારીખ છે આજે? આજનું કારણ છે કે આ દિગ્વિજય દિવસનું કારણ શું છે? એનું કારણ છે કે શિકાગોની ધર્મ પરિષદમાં ભાગ લેવા તમને ખબર છે કોણ ગયું? સ્વામી 1893માં ગયા હતા. અને એ સમયે આજના દિવસે અમને ભારતના યોગ અને વેદાંત વિશે સમજાવ્યું આજના દિવસે. અને એમનો પહેલો શબ્દ શું હતો? મારા પ્રિય ભાઈઓ અને એ ઉપદેશને કારણે કેટલા શબ્દથી તાળીઓ બંધ નહોતી થઈ. આજના દિવસને શું મનાવી છે આપણે? દિગ્વિજય દિવસ મનાવી, બરોબર? અને એવા સમયે એમણે ઘણી બધી વાતો કરી છે વિવેકાનંદની, પણ ટૂંકમાં એમ કહી દઉં કે એમને અમેરિકામાં અહીંયા પણ વેદાંત વિશેની પાઠશાળાઓ સ્થાપી હતી. માત્ર ભારતમાં જ નહીં, 39 વર્ષની ઉંમર સુધી જીવા છે, પણ જીવન કેમ જીવવું, નાની ઉંમરમાં સારું કામ કેમ કરી જવું એ શીખવા આપણને આપતું હોય ને તો સ્વામી વિવેકાનંદ નાની ઉંમરમાં શ્રેષ્ઠ કામ કરી ગયા. અને તમને નાનો પ્રસંગ એમાં ખબર જ છે. ઘણી વખત ઘણું બધું મેં કીધું છે, છતાં એક વખત ફરી વખત કહી દઉં કે વિવેકાનંદ શિકાગોમાં ફરતા હતા ત્યારે એના અમેરિકન યુવાનો આપણે જે તળાવના પેલા કાચલા પડ્યા હોય, જે ઈંડાના ફૂટેલા